નમસ્કાર. અ, આજે આપણે વાત કરશું વિધવા સહાય. તો જે માતાઓ બહેનોને વિધવા સહાય આવે છે, બરાબર છે, અને હાલમાં ચાલુ છે. તો એના માટે સરકારે 2 દિવસથી જાહેરાત કરી છે કે જેને વિધવા સહાય આવે છે એને કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો કેવાયસી નહીં કરાવે તો આના પછીના મહિનામાં વિધવા સહાય બંધ પણ થઈ શકે છે, બરાબર છે. તો એ વિધવા સહાય અને જે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના છે જે 1,000 રૂપિયાની આજુબાજુ આવે છે, બરાબર છે. એ બંનેને કેવાયસી કરાવવું ફરજિયાત છે. વિધવા સહાયમાં જે લોકોને પોસ્ટમાં અથવા તો બેંકમાં પૈસા આવે છે એ લોકોને કેવાયસી કરાવવાનું રહેશે. હવે આ કેવાયસી ક્યાં થશે? તો કેવાયસી મોબાઈલમાં એપ્લિકેશન પણ આવે છે, અથવા તો મોટી ઉંમરની બહેનો માતાઓ હોય તો એ ગ્રામ પંચાયતે જઈ અને વિધવા સહાયનું કેવાયસી કરાવી શકે છે. અથવા તો જો ગ્રામ પંચાયતમાં કેવાયસી ચાલુ ના હોય વિધવા સહાયનું, તો મામલતદાર કચેરીએ વિધવા સહાયની જે ઓફિસ હોય છે ત્યાં પણ એ લોકો કેવાયસી કરાવી શકે છે. છેલ્લી તારીખ 5મા મહિનાની 31 તારીખ છે, બરાબર છે. તો 10 દિવસનો ગાળો છે. તો જે માતાઓ બહેનોને વિધવા સહાય ચાલુ હોય એ લોકો વહેલી તકે કેવાયસી કરાવી લે. હવે કેવાયસી કરવામાં ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો જેને વિધવા સહાય ચાલુ છે એનું પોતાનું આધાર કાર્ડ અને મોબાઈલ બંને સાથે લઈ અને પંચાયતે અથવા તો મામલતદાર કચેરીએ જવાનું રહેશે. આ બે વસ્તુ લઈને જશે એટલે એનું કેવાયસી થઈ જશે. કેવાયસી થઈ જશે એટલે એનું એક આઈડી જનરેટ થશે. એ આઈડી જનરેટ થશે એટલે એનું કેવાયસી પૂર્ણ થઈ જશે. તો જે વિધવા બહેનોને અથવા માતાઓને આ સહાય ચાલુ હોય અને 60 વર્ષ પછી જે નિરાધાર વૃદ્ધ જેને બાળક નથી અથવા તો બીજી યાદીમાં આવતા હોય અને એને એ પેન્શન 1,000 રૂપિયા ચાલુ હોય તો એને પણ આ કેવાયસી કરાવવું ફરજિયાત છે. કેવાયસી નહીં કરાવે તો આગળ જતા આ પેન્શન છે, જે સહાય છે, એ બંધ પણ થઈ જશે. હવે કેવાયસી નો મતલબ એટલો જ છે કે તમે જીવિત છો અને તમે પોતે જ આ સહાય લ્યો છો. બીજું કોઈ વ્યક્તિ તમારી આ સહાય લેતું નથી. સરકારનો એટલો જ ઉદ્દેશ છે, બરાબર. તો જે મિત્રો આ વિડીયો જોવે એ તમારી આજુબાજુમાં કોઈ વિધવા બહેનો માતાઓ હોય એને શેર કરે, અથવા તો મોટી ઉંમરના વૃદ્ધ હોય એને આ પેન્શન 1,000 રૂપિયા આવતું હોય તો એને પણ જાણ કરે, જેથી 1લી તારીખ સુધીમાં એ લોકો કેવાયસી કરાવી લે. કેવાયસી સાવ નોર્મલ છે. આધાર કાર્ડ અને મોબાઈલ ભેગો લઈને જશે એટલે એ કેવાયસી થઈ જશે. તો મારી વિનંતી છે કે એ લોકોને માહિતી આપો કે જેને વિધવા સહાય અથવા તો પેન્શન આવે છે, બરાબર છે. આભાર.